સુરતના વિપોદરામાં બુટલેગરના દબાણ ઉપર બુલડોઝર ફેરી વળ્યું। રાકેશ પકોડા નામના બુટલેગરે પાર્થ રેસિડેન્સીમાં આતંક મચાવ્યો હતો। હથિયાર અને પેટ્રોલ પંપથી તેણે આતંક મચાવ્યો હતો। પોલીસે આરોપી બુટલેગરનું સરઘસ પણ કાઢ્યું હતું। આજે પોલીસે બુટલેગર રાકેશના જે ગેરકાયદે દબાણ હતા તે તોડી પાડ્યા। રાજ્યમાં દાદાનું બુલડોઝર છે તે તેજ ગતિએ ચાલી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાદ હવે સુરત ગ્રામ્ય વિસ્તારનો વારો છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે અહીં જે ગેરકાયદેસર જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને બુટલેગર જે હતો રાકેશ પકોડા, પદ્મનાભ મલિક ઉર્ફે રાકેશ પકોડા, તેણે છે તે આ જે નહેર ખાતાની સિંચાઈ વિભાગની જે જમીન હતી તેની બાજુમાં છે તે અહીં આખું એક કહી શકાય કે સામ્રાજ્ય ઊભી કર્યું હતું અને અનેક છે તે અહીં નાસ્તાની, ચા પાણીની અને અનેક જે લારીઓ અહીં મૂકી દીધી હતી અને પોતાનો જે ગેરકાયદેસર દારૂનો જે વ્યવસાય છે તે આ વિસ્તારની અંદર કરતો હતો। થોડા સમય પહેલાં જ એણે પીપોદરા જીઆઈડીસીની અંદર આવેલી પાર્થ રેસિડેન્સીની અંદર આતંક મચાવ્યો હતો। પોતાના સાગરીતો સાથે એક ઘર પર હુમલો કર્યો હતો, પેટ્રોલ બોમ્બ નાખ્યા હતા, ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ભયંકર આતંક છે તે મચાવ્યો હતો। આખો વિસ્તાર છે તે તેનાથી છે તે ધ્રુજી રહ્યો હતો। ત્યારે છે તે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, એની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, ધરપકડ કરી છે અને હવે તેની જે મિલકતો છે, જે એનો સરસામાન છે, જે એનું સામ્રાજ્ય હતું, ત્યાં હાલ છે તે દાદાનું બુલડોઝર આવી પહોંચ્યું છે અને બુલડોઝર અહીં છે તે આ ચાલુ થઈ ચૂક્યું છે। ખાસ કરીને જે એની અહીં આ બધી જે લારીઓ છે લોખંડની જે ગેરકાયદેસર અહીં મૂકી દીધી હતી કેનાલની બાજુમાં સિંચાઈ વિભાગની જગ્યામાં, તેને હાલ છે તે હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ છે તે પણ અહીં છે તે પહોંચ્યા છે અને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે તમામ વસ્તુઓ છે તે હટાવવાનો અને તેને તોડવાનો, નાશ કરવાનો છે તે હાલ કાર્યક્રમ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે જેસીબી વડે આખું જે છે અહીં જે આ લારીઓ પડી હતી કેનાલમાં, લગભગ 5 થી 7 લારીઓ જે હતી જ્યાંથી એ વ્યવસાય કરતો હતો તેને હાલ છે તે હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ પ્રક્રિયા છે તે તમામ આ વસ્તુઓ છે તે અહીંથી ક્લિયર કરવાની છે અને આ જે પ્રક્રિયા હાલ છે તે અહીં બુલડોઝર દાદાનું ફરી રહ્યું છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। આ રાકેશ પકોડા કરીને જે બુટલેગર હતો કે જેણે થોડાક દિવસ પહેલાં અહીંયા કંઈ સળગાવીને કોઈ કૃત્ય કરેલું, તો એને ટેમ્પરરી જે કેનાલ પર દબાણ કરવામાં આવેલું હતું, એ ટેમ્પરરી દબાણને આજે જેસીબી મશીનરી દ્વારા પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવેલ છે। કેટલા દબાણો હતા? 4 થી 5 દબાણ હતા। 4 થી 5 ટેમ્પરરી દુકાનોને फ्रीज ने वो બધું હતું। हमारे कोसंबा विस्तार में पूरे विस्तार में जो इलीगल कंस्ट्रक्शन, इलीगल एक्टिविटीज़ कर रहे हैं, हम लिस्ट ले रहे हैं और ये डेमोलिशन ड्राइव जो इरिगेशन डिपार्टमेंट के साथ हम कर रहे हैं, ये एक ऐसे क्रिमिनल्स के लिए एक बहुत स्ट्रिक्ट मैसेज हम सेंड कर रहे हैं। और दूसरी बात है, ये पूरे कैनाल के प्रेमिसेस कोसंबा विस्तार में हम साफ़ सफाई करने के लिए इरिगेशन डिपार्टमेंट के साथ काम कार्यवाही कर रहे हैं और इरिगेशन डिपार्टमेंट को हम पुलिस बंदोबस्त दे के हम सपोर्ट कर रहे हैं।